અને કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં થશે. આજનો બ્લોગ આપણે ચાલુ કરીશી. અને પપ્પા જશે પાણી ભરવા. સા બનાવીશી, સા બનાવીને જશે. ઈ પેલા મારે ટિફિન ભરવાનું છે વિપુલભાઈ હાટુ. ઓલો ભાઈ हमारे यहाँ ऐसा ही होता है. લેવા છે પેલા ટિફિન ભરી લો. જલ્દી ભરવું જશે મારે ટિફિન. રોટલા લઈ લો મને. હું દેખાવ ને તને? હા. ટિફિન ભરી લો જલ્દી જલ્દી. કિશનભાઈ આપણે દે છે ટિફિન, આપણે તો ખા દેવા. કા કિશનભાઈ દે છે ને? હા. આજે તો શું કરા બોરિંકા? દૂધ પીવા છો? तू समझा? બેન દૂધ પીવે છે અમારા કીર્તિ બેન ઊભા છે. नहीं तू समझा नहीं. હું ઊભો. મારો ફોન કાઢવો છે. કન્ના હો ટાઈડ ઉડી જી. અરે વાહ. આડ પીહે પર દીકો પાછો પીવો મેડો. આ વિડિયો કેમ ન આવતો હોય પાછી? દેખો. આપણે હવે ટિફિન ભરી લઈશી, ટિફિન ભરી લઈશી, રોટલા નાખી દીધા છે. આપણે આજે બનાવી તો ઢોકળીનું શાક તો છે. લે પોતી બેન ઉતરતા ન આવડતું ને ઉતરવું છે લે. કા બેન? જો પરવીન કા બેન મારો વિડિયો ઉતારે છે કા દીદી? અને પપ્પાને સા પકવા મૂકી દીધી હતી પાકી ગઈ. અલો સાદી એવું છે પાકી ગઈ. કિસી પર જગ લેતો है આપણે? જગતા है પરવીન કા તમે हो सब જગતા है આપણે પાણી પાવાનું ચાલુ કરી દીધું છે અને પપ્પા પાણી પાય છે. આ પાણી છે આપણે ઘઉં બતાવો તમને ઉગી ગયા છે. જો આપણા ઘઉં ઉગી ગયા છે. આ ઘઉં ઉગી ગયા. પેલું પાણી પાયું હતું ને આ બીજા પાણીમાં તો ઘઉં ઉગી ગયા છે. સુશીબેન રમે છે દોરિયામાં. કે પરિંગા તમે બેન શું કરો? મારે હાથમાં પાવડો છે. તું ઈ પાણી ભરવાયો? હા. હે પરિંગા બેન તમને સરસ મજાના આપણા ઘઉં ઉગી ગયા છે. એમ હતું કે નહીં ઉગે પણ ઉગી ગયા છે. માણા કહેતા ને ઉમ્મીદ છોડવાની નહીં, ઉગી તો જાય જ હતી. અમારી બેની મહેનત છે જોવા ઘઉંની આપણી. હા પાણી ચાલુ છે. 2 મોટર કરેલું છે. એક મોટર ઓછું પાણી કાઢે ને એક વધારે કાઢે છે. એટલે આગળ અડધી કલાકમાં તો પી જશે. પછી અડધી કલાક પછી પાછું પાણી વારવાનું છે. સુશીબેન તો અમારે રમે છે જો. કીર્તિબેન, કીર્તિબેન શું કરો છો? ટેપુ દેખાડે છે કીર્તિબેન. કીર્તિબેન દેખાડે છે ટેપુ. આમાંય ઘવારો ઉગી ગયા જો બધી. એક આ કેરો જરીક ઉગતો આવે છે ને આ તો ઉગી ગયા છે. આ ઋષિને એનું ઘર છે. ઋષિની વી જશે ભણવા. આપણે બેઠા છીએ. સા આવ્યા હતા ને પપ્પાને સા નાસ્તો એ સા પી લીધો છે એને. હવે ઘડીક વાર અમે બેસી પછી અમે ઘરે ઉપડશું આગળ. પરવીનકા બેનને ખાવી છે પૂરી. તી પૂરી બનાવવાની છે. કા બેન પૂરી ખાવાની છે? હાચું કબા કા બેન? કબા 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 લાઈટ કરો. હાચું બત્તી લાઈટ કર દો, બત્તી કરજો ને આગળ વધાર દો એમ કહે છે પરવીનકા બેન એને. અરે એવું જ ના હાચું બત્તી દીજો. અને અમાર વિડિયો ને આગળ ગુલ્ફી લાવી દીધા છે. વિપુલભાઈ મોકલાઈ ગુલ્ફી દી ખાય છે. પરવીનકા તું ખાશો? કિશન તું? ના ના અમારે ગુલ્ફી ને ખાય, મને ને ભાવતી. એટલે પરવીનકા ને કિશન ને કીર્તિબેન ગુલ્ફી ખાય છે. આપણે ઊભા છીએ જો. મજા આવે ખાવાની? કીર્તિબેન તને મજા આવે? હે મારા મજા તો પરવીનકા ભાવે? આપણે ઘઉં જોવા જતા ઘઉં જોઈને હારા ભૂગી ગયા છે. હવે તો ને જાવ ના કેમ કે પાણી પાય નહીં એટલે બધું પલળી જશે. એટલે કિશન જશે આગળ કારેલા ઓલા આપેલા છે. સૂર્યનારાયણ હાથમાં આવી ગયા છે. સૂર્યનારાયણ હાથમાં ગયા છે. આપણે ઊભા છીએ. ઋષિબેન શું કરો છો? દી આસમાન તમને કેવું લાગે છે? કિશનભાઈ તમે શું કરો છો? ઊભો. તું એલા થઈ ગયો ઈલ્લો થઈ ગયો. શું કરા? બસ આ પાર્ટી થયા છે અત્યારે રમવા ભેગા. આપણે ઊભા છીએ. કેમ ઊભા છો ને તું? આજે એના પપ્પા લાવશે પનીર. આપણે ખાવાનું છે પનીરનું શાક. કીર્તિબેન ને જવું છું ગામમાં પણ એના પપ્પા લઈ ગયા નહીં. લઈ ગયા નહીં. આપણે બનાવી છે મેંગી. આ મેંગી છે
પાણી મૂકી દીધું છે આંધણ. આપણે મેગી બનાવવાની છે. આ મેગી ભાગી નાખો પેલા. આવી જશે આપણને લેવા. આપણે જવાનું છે વાડીએ. પણ આ વસંત બાકી પેલા કે મેગી ખાતા જાવ પછી આપણે જાજો. તે બનાવી છે મેગી. મેગી બનાવી નાખું પછી ખાવાની છે. બધી હમણાં નહીં અલગ આંધણ થઈ જશે. આપણે તો કાકા આવી જશે. કાકા જશે મેગી લેવા. એટલી નહીં થાય પાછા લેવાઈ જશે. અમારા દીદી તો મેગી બનાવ બસ બરાબર આગળ. આપણે એટલી મેગી નાખી દઈએ લાલાશે પછી નાખી દઈશું. આવી જેવી તો ઠીક છે કાકા. પવિકા જો આ બેસે હેઠી હેઠી બેસા. જો આવી ગઈ છે મેગી. એટલી બધી નહીં એક જ લાગે નથી. કાશી નો કોઈ આવે હજી થોડી લાગશે કઈ ખાવ ને કાશી તક કે રીંગણ આવી ગઈ બે મેગી. શાક ને બનાવવાનું. તાર ખાવ ને બધી બુબલે રીંગણ શાક છે આ મેગી તોડ ફરી ફૂલ યેલા પેલા મસાલો નાખી અંદર આવી જશે ફૂલ અંદર આવી જશે નો થોડી બરા દઉં તોડ નાખી किसी पे ना ले जो किसी पे ना ले आप किसी जो किसी पे ना ले बड़ी किलो है हमारी अभी की मारी किसी पे पविंका बेन तोड़ता नोड़ी ट्राई तोड़ने આપણે મેંગી બનાવી નાખી છે જો મેંગી બની ગઈ છે પવિંકા બેન ખાવા મળી છે મેંગી વાવ કેતા મજા આવે ને કીર્તિ બેટી ખાવા મળ્યા છે તમે ખાવા મળ્યા છો મેંગી મજા આવે શાક છે નીતેશભાઈ ખાય છે વિપુલભાઈ ખાય છે હાલો બધાય જમવા બપોરનું આજનું જમઈ જાય આપણે આજનું થોડું બપોરનું હોય હાલો મેંગી ખાઈ લઈએ આપણે બધા લીધા હાલો આપણે જવાનું છે મીરાબેન આરે પાણી ભરવા મીરાબેન તૈયાર થઈ ગયા છે પદો દેખાડો પદો નાનો પદો એ આવી પૂછ્યું છે આપણે આવી ગયા છે કવે મીરાબેન કરે છે હાથીઓ હા પદીબેન બેઠી છે ઊભી છે ઓલા પણ આપણે આવી ગયા છીએ મીરાબેન હાથીઓ કરે છે આ કવો છે જો કેટલો ઊંડો છે દેખાતો નથી હાથીઓ કરી નાખે પછી ઓલું કરશે બસ આવડો બસ બસ હવે લીટા કરી નાખો હા એ કાંઈ કરી નાખો ગઢામાં પાણી ભરવા જાય ને વાતું કરો બેટા કેટલો મસ્ત વડલો હે નજારો બસ નાનો આમ તો કરો તોય હાલે એ કાંઈ કરું એ કોલા પણ કરું હેઠે હોય હા હેઠે હેઠે હોય હેઠે હાચે કરી નહીં ને હમણાં હાલ હોય ને તો છોકરી થાય તો ગઢામાં આવી ગયા છે ગઢામાં જતા પાણી ભરવા કા ગઢામાં પાણી ભરવા જઈએ હા પાણી ભરીને આવ્યા આવ્યા હા હા વશમાં કિલો સાંડલા કરી નાખો વશમાં એનું કશો યાદ એ ન રહે કા ગટલું થી જાય કે ભૂલાઈ જાય શું કરવા વશમાં એક સાંડલો કરી નાખો બસ ના યાર હવે તમારે નમણે સાંડલો કરો બસ હવે તેર સાંડલા કરો અહીંયા હા ફરતા કરી નાખો એની ઉપર સોપારી મેકવાની તેર સાંડલા કરો ગણતી બે તેર સાંડલા કરવાના ને તેર સાંડલા કરવાના પછી એની માથે સોપારી મેકવાની
પૈસા 1 રૂપિયો ને 1 પેલા રૂપિયો મેકવાના કા હા. પછી એની માથે પા તૈયાર કરવાના હા જો એમ બસ રેડી આવડે તો હે મીરાબેન ને ગાયની બેન કઈ ગઈ વૈજી બેન વીએ જા વીએ જા છોકરો રોપાય છે કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 હજી 12 હજી એક કરી નાખો 8 9 10 11 12 13 થઈ જાય ફેરી તો એન માથે સોકા નાખી જરી બધા હેરી મેકી ગયો છે લાવ્યા ને હા ફેરું લેવાનું એ કોઈ દોરો કાપીને મેકી ગયો ફેરું મેકવાની હે હજી ઘડીક વાર એક હેરી માં પાડી નાનકા નાનકા બટકા કરીને મેકી તો ઉભો હારો હતો રેડી હવે એન માથે જેટલા સાંડલા કરીએ એન માથે રૂપિયા મેકી દે રૂપિયા મેકી દે માથે દીધું ઈ રહે દે બટા તાર પીપરાનું પાન જોતું હે આલે પીપરાનું પાન હા. અહીંથી લેવા આવ્યો તો થા સઠી કરી તારે કેટલા મસ્ત હે મીરાબેન તૈયારી કરે છે આપણે ઊભા છીએ ઓસે આપણે જો અંદર ના પાડી એક વઈ દી મીરાબેન બદલે હવે એની માથે ગોપારી મેં કરતે બસ એમ હાલ હું બેઠી હતી હું બેઠા હતી હવે પાંદડો થતો પછી આપું ખાન કેટલો મસ્ત નજારો થઈ ગયા ને ત્યારે કે ઘટે થઈ રહે નહીં ઘટશે તઈ પર પડી ગઈ ને દડી નહીં લઈ આવી દે લઈ આવ્યા ખાલી એમને ઓલું બધા હવે શું કરવાનું કટામાં હવે શું કરવાનું તે આ વેચો કયો તે કઈ ગોપારીને પૈસા વેચો કે નહીં કાંઈ નહીં વધુ એ વેચો શરીર પર વધારવાનું ને હે હું મેકવાની પરવતે આનું શું કરવાનું એનો શું કરવાની ઈ ઈ તો ઈ બધું હું કાપ દીધું છે મને હવે ઈ થોડો હોય ઈ ન હોય હવે કટામાં ગોપારી એને વેચો નહીં ત્યાં રૂપિયો મેકી ગયો ને ગોપારી એક લઈ જાવ ને કમામ નાખવાનું હોય ને રૂપિયો હા એક રૂપિયો ને એક ઈ તો આમાં લીધ ન હોય હે આમાં લીધ ન હોય આમાં લીધ હોય હા એમાં ને મેકી ગયો એક ગોપારી ને એક રૂપિયો ને રૂપિયો પણ જા આમ બા કાઢી આમ બસ બોલું નાખો એક ને એ પેલા શરીર પર વધારે નાખી કે આ કેવું શરીર કર પર આવડા કાંગના દાણા નાખ્યો મેલપા એ સટકોરો નાખો બોલાનો ઊભો થવું જશે પણ વિડિયો બંધ કરી દે ઊભો થઈ મીરાબેન મીરાબેન પાણી નાખે છે કવામાં આગનું પાણી હે હા રેડી દીધું પગે લાગી ગયો હાલો પૂરી હવે કામકાજ પૂરું થઈ ગયું હવે આપણે જવાનું છે ઘરે કોમેન્ટમાં બતાવજો તમારે આવી રીતે કરે છે જય જવારવા થાય અમારે આવી રીતે કરે છે હવે મીરાબેન પગે લાગે છે બસ લો તમે છે ને તાકો ભર્યો એમાં ગાડી પડી આવો તાઈ ઘરે છે હા હા અડલા યાર પેલા વસ્તુ નાખી દીને આમાં એટલો બધો બધો ને કઈ બેઠે મેક દો એ તો એટલો બધો લાગે આમાં તો પેલા નખરા કર્યા ને એટલે આ દીદી પાણી પીવાય નહીં એ વસન બનાવી દો દે પાણી નાખવાનું હોય પણ ભૂલાઈ જતા હોય ગોળા બોય કેમ નામ મન ન છે કઈ યાદ નહીં રહ્યું સાંજ ગમ પી જાવ 100 કિલો રોવે છે આપણે આવી ગયા છીએ ઘરે
હવે નનકા ભાઈ પાસ આવી આટા પણ એક સાઈડ લો હું તો જવા એવો જેલ નો ફોટા આવે થારો અત્યારે થારા આવે પછી નનકુ હવે નનકુ મોઢું ભાઈ તો હું તો છે સુશી બેન તમે શું કરો છો એલા કીધું બેન નનકા ભાઈ જાગ્યા કે નહીં પાછો હુઈ ગયો આમ એવું લાગે જાગે એમ હવે દીદી આપણે ભાગવું ને ઘરે હે તો ભાઈ તા ભાઈ નનકો ભાઈ દરો જાવ ભાઈ પાસે એને ભાઈ પાસે આવું છે કા દીધું